આ છે આપણી બદામ. આમાં હવે બદામ નથી આવતી, પહેલાં આવતી હતી, હવે તો ખાલી થઈ. બર પડે? હા. એ કેમ? વિકિઝન કયા નું પડી જતું ને? હા. એ પેલા ખુલે બર પડે. તે કેટલી તારીખે ખુલે? મિત્રો અમારો હિસકો ભાંગી ગયો છે. જો આ હિસકો ખાતા હતા ને, હિસકો ભાંગી ગયું. ફેમિલી કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર. તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અમે આવી ગયા હતા અમારી વાડીએ. અને વાડીએ આવીને અત્યારે બધી બેઠા છે. તો આ બધા હિસકામાં બેઠા છે ને આ ભાઈ કંઈક મોબાઈલમાં કરે છે ને આ બધા શું કરે છે? તમે એમ છે. આ બધું તો હેલા ખાવા આવ્યા છે. અને આપણા ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું, એ અત્યારે હાવ ખાલી થઈ ગયું છે. જોઉં તમને બતાવું પાણી. આ આપણું ખેતર છે, એમાં ઓલી સાઈડ પાણી ભરાયેલું હતું, પેલી સાઈડ એ બધી અત્યારે ખાલી થઈ ગયું છે. અને બધાને ખેતરમાં પાણી ખાલી થઈ ગયું છે ને હવે ખેતરમાં માંડવી ઢાંકેલી છે, એ પલળી ગઈ છે. ને આ છે આપણી બદામ. આમાં હવે બદામ નથી આવતી, પહેલાં આવતી હતી, હવે તો ખાલી થઈ ગઈ છે. ને તમને વાડીનો વિડીયો જોવો હોય તો તમે કમેન્ટ કરી દીજો, નીચે કમેન્ટમાં લખી નાખજો કે વાડીનો વિડીયો મોકલો. તો હું તમને પ્રોપર રીતે વાડીનો આખું અમારી વાડી બતાવીશ અને એમાં શું શું છે એ બધી બતાવીશ. તો તમને વિડીયો નીચે કમેન્ટ કરી દીજો એટલે હું તમને પ્રોપર રીતે બતાવી દઈશ. અને આ જો આ કમેન્ટ કરી દીજો, આ કોઈ આને ઓળખતા હોય તો કમેન્ટ કરી દીજો કે આ શું છે એવી રીતના. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ હું કોણ કોણ જીતું? એમ? કેટલું કેટલું પાણી થતું? ઓહો, ઈમાં નતો થા તો કેવલ તું પૂછ્યો છો? મીત તું? હા હા, તમે બધી ના આવે છે? મને તો કહેવાય, હું આવે જ નહીં. મને કીધું પણ એને એમને જઈ આવ્યા દરિયે. તો મિત્રો એ બધી દરિયે જઈ આવ્યા કાલ. ને હવે આપણે જવાનું છે, ક્યારેક જશું પાછા. અત્યારે તો નથી જવાનું. કેટલા ધોરણ 8માં ભણે કે 8માં ભણે? 8માં ભણે એ વિદ્યાર્થી છે અને એ બે શબ્દ કહેવા માંગે છે. શું કહેવા માંગે? અમારે ભણવાનું થઈ ગયા હમણાં. ભણવાની બહુ બોર પડે છે અમને. બર પડે? હા. એ કેમ? વિકિઝન કયા નું પડી જતું ને? હા. એ પેલા ખુલે બર પડે. તે કેટલી તારીખે ખુલે? 6 તારીખે વિકિઝન ખુલવાનું છે અમને. 6 તારીખે ખુલે. હા. હવે પછી બર પડશે કે? હા, 2 દી બર પડશે. પછી મજા જાય. એમ છે? હા. હાલો ભાઈ, તો આ ભાઈને તો ભણવા છતાં બર પડે છે. એમ કહે છે કે મને બહુ બર પડે છે ભણવા છતાં. હવે વેકેશન ખુલશે ને એટલે આંખમાં ખૂટી જતું. મજા આવે છે હિસકા ખાવાની. આ ભાઈ છે ઉપર ચડ્યા છે, હિસકા ખાઈ જાય. પડતો લા પડતો લા પડા તાક હિસકા ક્યાં સુધી હતી? આ મિત્રો આવી મજા ક્યાં આવે ખબર? આવી મજા છે ને એક વાડીએ જ આવે, આના સિવાય ક્યાંય નો મજા આવે. આવી જે વાડીએ રહેતા હોય તો ખબર જ હે કે કેવી મજા આવે છે, કેવી નહીં. બસ પૈસા બધે બચ જાવ. મિત્રો અમારો હિસકો ભાંગી ગયો છે. જો આ હિસકો ખાતા હતા ને, હિસકો ભાંગી ગયો છે. કોઈને લાગ્યું નથી એ વાત સારી છે, કોઈને લાગ્યું નથી, પણ હિસકો અટાણે ભાંગી ગયો છે. જો તમે જોઈ શકો છો કે હિસકો ભાંગી ગયો છે. બહુ મસ્ત ને હિસકો હતો ને, વરસાદ ના આવી તો ભાંગી ગયો છે. અમને કોઈને લાગ્યું તો નથી પણ હિસકો ભાંગી ગયો છે. લાગ્યું ને તને? લાગ્યું? તને લાગ્યું? લાગ્યું તને? તો મિત્રો અમે ખિસકામાંથી પડ્યા એટલે અહીંયા આવ્યા છે હાથું પગ ધોવા. જો હા કેટલો ભર્યો છે ને, હાથું પગ ધોઈ નાખીએ. કેમ કે પડ્યા એટલે નીચે છે ને બધી લીલું લીલું હતું એટલે મારું કપડાં ને એવું બધું બગડી ગયું છે, પગું ને એવું બધું. હવે પાછો હિસકો હમો કરવાનો છે અને પાછા ફરીથી હિસકા ખાવાના છે. એ તો અમે ખાવું પછી. ને હિસકાનું લાકડું ભાંગી ગયું છે ને એ હમું કરવાનું છે. ને અત્યારે તો બીજું કામ છે એટલે બીજું કામ કરી લઈએ. બધા હિસકામાંથી પડ્યા છે અને બધાને પૂછીએ કે હિસકામાંથી પડીને કેવી મજા આવી એમ.
તો આ કેવલભાઈ છે પેલા તો આ નામ કેવલ છે, એને પૂછીએ કે કેવી મજા આવી, હિસકામાંથી પડીને કેવી મજા આવી? બહુ મજા આવી. કાંઈ લાગ્યું તમને? કાંઈ નથી લાગ્યું? તો વાંધો નહીં. તમને આનું નામ મીત છે, એને પૂછીએ કેવું મજા આવી? મજા આવી ગઈ. મજા આવી ગઈ? હિસકામાંથી પડવાની મજા આવી ગઈ? કાંઈ લાગ્યું? ગોઠણ સોલાઈ ગયો. ગોઠણ સોલાઈ ગયો. ને આ ભાઈ છે એનું નામ છે ચિરાગ. તમને કાંઈ લાગ્યું? અરે ના બહુ મજા આવી બાકી. મજા આવી ગઈ? પાછા ખાવાસ? હાલો પાછા બાંધવો પડશે હિસકો. તો પાછો બાંધીને પાછા આપણે હિસકા ખાઈએ ને પછી પાછા પડીએ. કરવું એવું? હાલો પાછા. હાલો મિત્રો, હવે આ બધીને કંઈ લાગ્યું નથી એટલે વાંધો નથી. બાકી તો મિત્રો અમારા હિસકાનું લાકડું ભાંગી ગયું છે એટલે હવે લાકડું ગોતવા આવ્યા છે અહીંયા. જો આ લાકડા છે એ બધી, એમાં હિસકાનું લાકડું ગોતવાનું છે. કેવડું છે? મોટું છે? ભાંગે એવું તો નથી ને? હળી ગયું તો નથી ને? હા ભાંગી છે ને? બીજું કોઈ બીજું આમાં ત્યાં કહે છે બીજું એવું? તો મિત્રો હવે હિસકા ગોતીએ છીએ, કેમ કે હિસકા માટે લાકડું તો ગોતવું પડશે, બાકી તો હિસકો નહીં બને. અરિયા છે તો ખરી અંદર? હે કેવલ અંદર છે તો ખરી અરિયા? હાલી પછી કાઢી લેવું નિરાતે. તો ચલો મિત્રો, નિરાતે પછી કાઢી લેવું હિસકો ને પાછો હિસકો બનાવીશું ને પાછા તો હવે કોઈને આવડ્યું નહીં હવે બનાવતા. અમારા દીપકભાઈ હવે બનાવે છે, કેમ કે પહેલી વાર પણ ઇંગ્લિશ બનાવી હતું ને આ વખતે એ બનાવે છે. એટલું બધું હોય નાનો થઈ જાય થોડોક આમ કર, થોડોક આમ કર, થોડોક આમ. હા એટલો બધી ના એ હજી થોડોક નાનો કર. આમ આમ એક આટે વિખી નહીં. બરાબર છે? હાલો તો બરાબર છે ને? હાલો તો હવે વીટલી દો. હાલો સિપાહી વીટલી દો. હાલો સિપાહી વીટલી દો. હાલે દોરી એથી વીટલી દો. એ દોરી વાળા આ ભાઈ છે. હાલે વીટલી દે. ના અંબે બી બેઠા છે. હવે લાઈક કરો, શેર કરો. હવે મિતભાઈનું કામકાજ જોવું તમે ખાલી. હેવી ડ્રાઈવર છે, ગમે એ કામકાજ કરનાર છે, એકદમ હેવી ડ્રાઈવર હો. એ શું કરે છો? આને છે ને સારા કહેવાય. હું આને છે ને સારા કહેવાય. ફાઇનલી મિત્રો હિસકો બની રેડી થઈ ગયો છે અને બધા હિસકામાં ખાય છે. જો હો તો મિત્રો મારે થોડુંક કામ છે એટલે ઘરે જવાનું છે અને ઘરે થોડુંક કામ પતાવતા આવું. ને આ બધા અહીંયા રમે છે અત્યારે. રમે છો કે તમે? એ બધી રમવાના છે ને વરસાદનું સિઝન ફૂલ આવી ગઈ છે એટલે જોઉં તમે આ બધી આ ગારો ગારો ને એવું થઈ ગયું છે. શું થઈ ગયું? લપસી જાય એવી શક્યતા આમાં રહી શકે છે. હા વરસાદનો હેવાર જામી ગયો હોય ને એટલે લપસી જાય એવી શક્યતા છે. આમાં બહુ લપસાય છે. બહુ લપસાય છે. ને અત્યારે અમારે ભેહું ગયું છે સરવા, એને સારવીને આવી છે ને પછી તમને બતાવી કે ભેહું કેટલું છે શું છે એ બધું તમને બતાવી. ને આ છે અમારા પાઇપ, જેનાથી દ્વારા અમે પાણીની સિંચાઈ કરીએ છીએ. ને આ એક મોટો છે એ વડલો, એનો સાંયો આખા થારામાં પડે છે અમારે. એવા તો ઘણા વૃક્ષો છે, ઘણા બધી વૃક્ષો છે, એનો સાંયો પડે છે અહીંની છે. ને આ છે નારેલી. નારેલી મતલબ કે નાળિયેરી, એને તમે નાળિયેરી તરીકે ઓળખતા હે. અમારે તો અહીં નારેલી કહે છે. તમારે શું કહે છે કમેન્ટ કરતી ગયો. ને આ બધાને અહીંયા આ મારી વાવે જોઈએ આ બધા રમવાવાળા. કાં મજા આવે કે રમવાની? હા આ બધા રમવાવાળા અમારી વાડીએ જ હોય છે. અને હું તો હવે જાઉં છું ગામમાં, કેમ કે મારે થોડુંક કામ છે. તો વિડીયોને હવે લાંબો નથી કરવો, વિડીયોને સ્ટોપ કરી દઈએ. તો વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.